હા કાકા, હા આ રૂપિયાનો જેને પાવર આવી ગયો છે ને એ પાવર ગમે તે કરીને ઉતારવો તો પડશે જ. ને કા આયા ખરા ને ગામમાં કોઈને ગોઠે નહીં. આપણે આવા અડીખમ છીએ તો આપણને પૂછતા નહીં અને આપણું એ ચાલવા દેતા નહીં, એટલે ગામમાં બીજો તો શું આવે. હું તો એમ કેવું છું કે એવું કરો ને તે ગામમાં હપુસા ગાડી લઈને ફરે કે ના, કોઈક નિયમ કરો. સોમા કાકા એવો બંધો કરવો છે ને, ના ના એવો બંધો કરવો છે, એવો બંધો કરવો છે ને તે ગામમાં ગાડી લઈને નીકળી જ ના હકે. કો તો ગામમાંથી ફરીને જાય અને ફરીને ઘેર આવે એવું કરીને મેલ દેવું છે. સવાર આવી ગયો જો કે ગાડીઓ લઈને મારફત દોરવાનું આ જો પાડી દીધો. સોમા કાકા કાલે રહી ગયો નકા જીવણિયાનું લાડી મેળવા જીવણિયાને ભેગો મનીએ પાડી દો. આ તો ગમત બરા બાપરા બીવાય છે ને એટલે બીજા તો ના બોલે પણ આપણે તો ખંબર નહીં ખેમા જો. સોમા કાકા બીજા બધા બીવાય બાકી આ ખેમા મૂર્તન નહીં. આપણે આવા અડી ખમસિયા થોય આપણને ગોટતા નહીં, બે વખત તો આપણે હરફેટ માં લીધે. સોમા કાકા એનું એ પોણી ઉતાર્યા વગર મેલું નહીં. અને એની શું ખબર છે કે શેરના માથા હવા શેર હોય. આ વખત તમને ઇન્નમ શોક લઈને નહીં હેડ્યો, આ બાબુજીના ઘેર લઈને દઉં છું. બરાબર ભણ્યો બહુ સરસ છે, એનામાં બહુ પાવર આવી ગયો છે. સોમા કાકા બીજું કશું નહીં, પેલો મોમો રહ્યો ની નો હવા પૂર કરે છે ને એટલે પેલો ફૂલેલો રહેશે. એટલે બધી ગ્રાન્ટોના ઘણા પૈસા ભેગા થઈ ગયા છે, 15 વર્ષ રાજ કરી છે એટલે અમે ગોઠતા નહીં, ગોમને જ હોમાં પડ્યા. સોમા કાકા રૂપિયા તો હાથ થી કાલ નહીં, આ તમને કહી દઉં શિયા ટાઈમ પૂરા થઈ જાય ને કોઈ નક્કી ના રખાય. સાચી કરી છે પણ આ મનખો અવતાર મળ્યો છે ને એને શાંતિથી જીવવો પડે. મારા વર્ષે આપણને કહેવાય પાછા. ના ના આ તમારા બાબુજી ઘેર, તમારા બાબુજીના ઘેર ઇન્નમ લઈને નહીં જતો, બરોબર નો બૂસ મારી દે. લમણો ના કરી શકે. બાબુજી કહી દે કે કરક કરો અને આને સીધો દોર કરી નાખો. ગમે તે કરો, ઓનો કોક રસ્તો કાઢો, નકર મજા નહીં આવે. પછી કે અમને કહેવાના આવતા કે ગામમાં ડખા કરે છે ને ગામમાં ઝઘડા કરે છે. આ વખત કે કોક નવું થઈ જાય આ તમને કીએ એટલે રોણેપ થી કહેવાય છીએ. મોની જો તો બરાબર, ના મોનો તો તેલ લેવા દો. પછી તમે બાબુજી સમ ઓમ આગેવાન છે ગામના. બાબુજી કેમાં અબાજુ આ જો બેઠા પેનું હોમાં ઠંડા સોયલા શાંતિથી બેહી રહ્યા છો. ગોમ આખું ભણકે બોલે છે પણ જો કોઈ નજર કરવા આવે તો ઉને દિવાળી સોંપી તમને તો નહીં ખબર હોય કશું. એ તો શું ગામની હોય રાખે મારા ઉકા વાર રાખવી પડે, જફામ પડવું જ નહીં મારા કોઈ નહીં. બાબુજી આપણા ગામમાં રૂપિયાનો પાવર વધી ગયો છે, લોક રૂપિયા વાળા વધારે થઈ ગયા છે, કરોડપતિ થઈ ગયા છે. ઈવાના કોઈની જીવની વેલ્યુ નહીં કોઈને. એમાં અમે રૂપિયામાં પાવર જ હોય, ના હોય ને એટલે તમે બરાબરની મજૂરી કરો ને આવે ને રૂપિયો એટલે કોઈને તમે ના ગોઠો. બીજી બધી વાત બરોબર છે પણ લોકોના રૂપિયા જોઈને તમે હું લેવા બળી જો છો. અમે બળી જઈએ છીએ તાણ પછી બાબુજી સીધી વાત કરવા આવ્યા છીએ. તમારા પાસે રૂપિયા હોય અને તમે કોકને પટાઈ દો તો એમ ચાલે ખરું? રૂપિયા પટાઈ દેવા માટે ગરીબ માણસોનો તો વિચાર કરવો પડે કે માણસની વાત કરું છું. અલ્યા રૂપિયા એમને નહીં આવતા, મજૂરી કરીને મરી જઈએ છે તાને રૂપિયા આવશે અને રૂપિયા કોઈને ખોટું કરવા માટે નહીં હોતા. હા બસ તાર મારો કહેવાનો મતલબ જ એવો છે કે રૂપિયા હોય એટલે કોઈનું ખોટું ના કરાય. રૂપિયો આવે ને એટલે સારી જગ્યાએ વાપરો, સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, સારી જગ્યાએ બે પોચ પછી કોઈને હાલે જવા હોય તો હાલો. ના અત્યારે તો વતાબામાં જ સાધન લાવ, રૂપિયા ગામમાં ઉડાડે, અમાર પહાણ જ છે, આવું બધું હોય છે. એવું ના તમારું તો હોવું માનતું નહીં. અને એરી હોય ને ઘણું હોય થોડા માટે, એ થોડા સમય માટે જ રહે. ના હમણાં ચોમલાઈ અને ખેમલાઈ ગામમાં કોઈક ડખો કર્યો હોય ને તો એકન ના આપવું પડે. એના માટે તમે સીધા અમાર ઘેર આવો હેડા અને બીજા કોકને કોક કર્યું હોય ને તો અમારે તમને ઘેર કહેવા આપવું પડે કે બાબુજી આવું થયું છે. એટલે કે આમાં હું કરું ને ગામનો આગેવાન હોય એટલે લોકોના શેરી ફરું હું. ગામમાં કોક રૂપિયા પાડી અને રૂપિયા હોય એટલે અવળાઈઓ કરતો હોય તો તમારે કહેવાની ફરજ નહીં. થયું હોય મો દેખાતું જ નહીં ને શું ગામમાં આવે છે. ગાડી લાવે છે તમને ખબર નહીં? તે ગાડી લાવ્યા તો સારું કેવાય. તો કોક દાડો બે આવા થા આપડા. ગાડી તો લાવે છે પણ માપમાં ચલાવતો નહીં, પેલા વિમાન ના જેમ ઉડાડે છે સીધી. અલ્યા એની ગાડી હોય તો માપમાં ના ચલાવે એને જોવાના આપડે લેવા જવા. ગામમાં મારફાટ દોરે છે. આ બે વખત રહી ગયા ને વગાડી તો નહીં કોઈ ને. અરે બાબુજી વગાડે હાથ પગ ભાગે મહી નાખે તાણે તમારે કહેવાનું એમ. પાણી પેલા પાણ બોધવાની ખબર નહીં પડતી. કેમાં અત્યારે ગાડીના ડ્રાઈવરો બધા હોય ને even ખબર જ હોય કે હું આ ચલાવું છું અને પેણે થઈને કટ મારી જતો રહે એટલે રીત ના ચલાવી રહે. એનો કટ મારતા કોઈ ગરીબ નો કટ વાગી જાય તો મહાણો ભેગો થઈ જાય. તમારે ગામ વચ્ચે તો માપમાં હેડવું પડે ના હેડવું પડે. ગામમાં હાઈવે નહીં, હાઈવે ઉપર જઈને ગમે તેમ ચલાવે. કેમાં વાત સાચી છે તારી.
આપણે બે શબ્દો કહેવા જઈએ ને તો ઈવન એવું લાગે કે અમારા ઉપર રીસે બળે છે. અને ઓછામાં પૂરું બીજું કશું નહીં, એરો ચલાવે છે, અમે એના મોમાને કહેવા ગયા એટલે એના મોમા શું કે છે, વચમાં આવવાની ને ઉલાળી મેળવાનો. આવું ના ચાલે. તો રૂપિયા હોય તો સારા જગ્યાએ વાપરવાના હોય, આવું કહેવાનું ના હોય કોઈને. ઓદરું હોય ને નેહોણી આલે એટલે એને બે ઢગલો વધારે દર્શાડે. વાત- ઉરફાટ હેડ હતો છે અને પાછું કીધું કે કોક આવે તું લાળી મેલજે, હું બેઠો અમે છું. ભોણિયો છે ને વદરા જેવો છે એને હોણી આલે એટલે અમે એવું જ કરશે. વાત સાચી કરી. વદરા ને હોણી તો ના જલાય. બાબુજી તમે જે તમારાથી કહેવાય એવું કહી દો. અને ના હું તો ના જ કહું છું કે ના પાડી દો. ગોમ વચ્ચે થઈને ગાડી લઈને ના નીકળે. ના. ચોમો કાકો હતા પટ્ટી મેલીને આઘા નાહી ગયા. ગોમનું કોક ને એનું છોકરું હોત તો શું હાલત હોત? બે શબ્દો કહેવા જેવા હોય તો કહેવા તો પડે, વાત સાચી છે, પણ હું એકલો ના જાઉં. આમ મને કોઈ નુકસાન પડ્યું નહીં અને કોઈને તમે એને જોયો છે ગાય ગા જતા તમે કશો વાંધો નહીં. તમને બીક લાગતી હોય તો અમે ગાતી આવીએ. એ અમે તેમાં કહીએ. અમે બીક તો કોઈના બાપની નહીં લાગતી, તાણે? પણ કહેવા જેવા બે શબ્દો હોય ને હા, તો કહેવું હું જ કહું પડશે એમ. ને. કેવું નહીં, કેવું જ પડશે. બંધો કરી દે કે તારા ગામમાં ગાડી લઈને નહીં તરત, નીકળવાનું. તરત. હા એમ તું તાર ગામ બહાર ગમે તેટલી ઉડાડ થઈ રહ્યો, અમને કોઈ તકલીફ નહીં. ગામમાં ને નીકળવું દો બસ, બીજી કોઈ વાત નહીં. લ્યો હળો ચોખ્ખા શબ્દોમાં કહી દો હળો. હાર કહી દો હેડો. એમાં જપીને બેહવાનું તો નહીં જ. બાબુજી જો તમારા કીધામાં ના રહ્યો ને તમારા વળાકામાં ના રહ્યો ને તો પછી ખેમા મૂર્તા ટર્બો લાવશે બ્રેક વગરનો અને હુરપાટ ગોમ વચ્ચે દોડાય સીધું એનું ઘર પાડો પેલું પછી એ કહેવાના આવતા પછી કહેવાના આવતા મને કૂતરું ડૂચો ભરાય એટલે આપણે એને ડૂચો ના ભરાય. તારે કળિયુગમાં ભરવો જ પડે. તાણે એ કૂતરું પાછું પડે ને ના પડે. તો એક કામ કર, ના હોય તો તું ટર્બો લઈને જેને ગાવા હોય એને ગઈ નાખ, મારા નહીં આ બુઝા. બાબુજી ના, તું જજે. પેલા પ્રેમની ભાષા સમજાઈ ગયો. મારી વાત સાંભળો, મારે કોઈ ટર્બો લાવવાની જરૂર નહીં. હા, તમે બોલો કહી તો. દો અને મોની જાય તો બરાબર છે. એક વાત સમજી લેજે કે આમાં શેરના માતા હવા શેર હોય અને કાયદા કાનૂન બધું છે, એટલે હવાની રીતે કાયદો- મર્યાદામાં રહે. કાયદો અમારા બાબુજી માટે. મોર મારવા વાળાનું નખો જ જાય તાને જાય, પણ મોર મરી ગયો એનું શું? મોરનું તો જીવ કા એમ કોક છોકરું મરી જાય તો એના મા બાપ તો છોકરા વગરનો થઈ જાય કે એ તો કાયદો ને કાનૂન પક્ષે તારું પક્ષે એના ઘેર વાત કરો છો તે ચોખ્ખા શબ્દોમાં કહી દે કે તાર ગામમાં ગાડી લઈને નહીં નીકળવાનું. બે શબ્દો કહું, બીજું શું કહું બે કે નહીં નીકળવાનું જ નહીં. કોણા ઘેર બેઠા બેઠા કંટાળો નહીં આવતો? અમે ઘેર બેઠા બેઠા તો કંટાળો જ આવે કે ગાડી લાયા છીએ ને ના હોય તો શોખ ફરવા જાવ તો સારું હતું. અત્યારે શેલડીનો રસ પીવા મળે, આઈસ્ક્રીમ ખાવા મળે, લચ્છી ખાવા મળે, બહાર જઈએ તો કોઈક મળે કે હોય બેઠા બેઠા મળે. વાત તો લાખ રૂપિયાની કરી પણ હા. આ તો ઉનાળો છે, બહાર જઈએ તો ઠંડુ પીણું કરવા થાય, ઘેર બેઠા બેઠા તો ઊનું પાણી જ પીવું પડે. ઠંડાની ચિંતા કરે ને ઠંડુ તો વર્તા કરીશું. પેલા ના હોય તો ગાંધીનગર જઈએ, ગોઠિયા ખાઈ આવીએ. તમારે બુદ્ધિ છે કે નહીં? ગોઠિયા ખાવા ગાંધીનગર જવાનું? આપણા ભોણા છે, બીજાની ગાડી લઈને જવાનું છે. ઘરની ગાડી છે, 1000 પેટ્રોલ ના ખાઈશું અને 100 રૂપિયા ગાંધીનગરમાં જઈને ગોઠિયા ખાવ. 1100 રૂપિયા ખર્ચો પડશે કે તમાર બુદ્ધિ નહીં લોબી તે પોકતી. બુદ્ધિ નહીં. તાણે આ તો ઘાટ કરતા ઘણો મણ વધી જાય એટલે જી એટલે ગાંધીનગર ગોઠિયા ખાવા. આપડે કોઈ હિસાબ કરવા નહીં બેહવાનું. કેમ? રૂપિયા વાળા હોય ને એ કોઈ ગણતરી ના કરે અને ગોઠિયા ખાઈને પાછું નહીં હેબાનું. તાણે હજી તું પાકો ડ્રાઈવર થયો કે નહીં થયો એ મારે ચેક કરવાનું છે. હા? એથી પાછું જવું છે ખંડાલા. અમો તમે અલે પૈસા ખંડાલાના ઢાળ હું જોઉં ને હા. અને ના પર તું ગાડી ચલાવે ને હા. અને ચલાવે ને તાનો હું માનું કે ભણો હજી ડ્રાઈવર કાચો છે કે પાકો છે. કશો વાંધો નહીં. જો મારા કીધાના કાઢવા છે પૈસા, તમારે કાઢવાના છે. પૈસાનું કીધું તને ના પૈસા નહીં કીધું. અને અમારે ગાડી રોજ ચકાચક કરી મેલી દેવાની. આ તો ધોવી હતી પણ તમે કે પણ અત્યારે નહીં ધોવી. પદના તો ના, એ તો તો દોરાઈ દેવું પણ પૈસા રે ભણા હા. અમુક જગ્યાએ આપણે ચિંગુસ વેરા કરવાના નહીં. ફરવાનું હોય ફરી લેવાનું, ખાવાનું હોય ખાઈ લેવાનું. એટલે ગામ વાળાને એવું લાગવું ના જોવા કે ઓન પાંચ રૂપિયા નહીં. પણ શું નહીં સુઈ ને સુઈ માં તો વાપરીએ છીએ ને ફરીએ છીએ ને એ ગાડી તો લાવીએ હોય છીએ. રે વાપરો નહીં એ હોય તો બધા ઘરમાં જઈને ઊંઘી નહીં રહ્યા. ના ના હુઈ તેના જાય પાંચ રૂપિયા નહીં એ તો ગમમાં બેસી રહ્યા હોય છે. અરે પંખો ચાલુ કઈ હુઈ જાય તે હોતા ઉઠ્યું ચા પીવા. પૈસા હોય તાને ગરમીના બહાર નીકળ્યું કે ઠંડુ કરવા. મારા બેટા ઓગળીઓ ગાલી જશો હો મોઢામાં આમ. ખબર પડી જાય કે સરપંચ પાસે બંડલ આવી ગયો લાગે છે, એમને નહીં કાઠા થયા. પણ ભણા ખેમણો ને તો રહે ને રાતે તો હમુરદી ઊંઘ નહીં આવતી હોય. સપનું આવતું છે આપણી ગાડી નું તું કે એ આવ્યો કી ભણો. અરે બીજાની ગાડી જતી છે ને અને વન વાગતો છે ને તો ઊંઘમાં કહેતા છે કે આ સરપંચની ગાડી નીકળી સોમલા એમ કરીને વાતો કરતા છે અડધી રાતના. ના ઊંઘ ના ઊંઘ. આવું જોયું જાય કોઈને? ફટ લઈને ગાડી લાઈન ઉભી કરી દીધી ને પૈસા વાપરવાના હાથના છૂટા. મારા ગમે બેટા ત્યાં જેટલા વાપરી ભણી જાય નાખે. છે. પેલું ઉતરી જેલું કરી જેવું મોઢું થઈ જાય તો હા મારું જ એટલે તો ના ના પણ તમારે આ તો ચલાવો ગાડી. હા,
આપણી ઠંડા ગાડી વાળો ઢાર રહ્યો ને હા. એ હું ચલાવ્યો હા? પણ ઓવો આમ વયથી ચલાવી હોય તો ખબર પડે કે મને ભણા તને ખબર નહીં તારા મામાને બધું આવડે છે આ તો હું ખરો ને તારી પરીક્ષા લઉં છું તું કેટલી ગતિમાં ગાડી દોરાવું છે 140 માં ગતિ દોરાવું છે કે 150 ની ગતિમાં ના ના કશો વાંધો નહીં આજે ચલાવી નાખું તાણે બાબુજી હાર્યું ધર્મનું કોમ છે આમાં ઢીલ ના મેલતા કારણ કે ગામમાં કોક આગો પાછો બનાવ બની જાય એ પેલા આપણે કહી દેવું સારું અને રોકણ કરી દેવું સારું કેમાં કેવા તો જઈએ છીએ આ એમ પણ એમ નહીં તમે કોઈ ભાઈ પડામો કે ભાઈ બન પડામ ના રહેતા એમ ચોખ્ખા શબ્દોમાં કહી દેજો ખોટું લાગવું હોય તો લાગે એમાં હોય તો સાચું એ સાચું ને ખોટું એ ખોટું પછી કોઈ પણ સાચવવાનું નહીં ભાઈ પણ હોય કે ભાઈ બંધ પણ હોય હવે પાછા જો શું છે કેવા ગાડી સાફ કરવાની છે પેલું વધારે થઈ ગયું આ સાફ કરું છું ગાડી એટલે બોલે છે આવો બાબુજી આવો ઉભા તો થો ઉભા થઈને અમારું શું કહું છે આવો બે અને લુખો જતી લાય એ લુખો નહીં કહેવાનો હો લુખો નહીં કહેવાનું તું ગમે તેટલા આ તો રૂપિયા ખમ વાળો અંતર છે માપમાં બોલો સરપંચ અમે અમને તમારી ખબર છે તું થોડું થઈ ગયું છે ગામમાં ઇજ્જત આલીએ છીએ એનો મતલબ એવો નહીં કે અમે પછી અમે મુઢાથી છૂટા જ છીએ તું મોઢેથી છૂટો હે ને પણ હું હાથથી છૂટો હું ખબર છે ને અમે તાર કોઈ જોઈ નહીં રહીએ સરપંચ તમારે રૂપિયા આવી જાય એટલે પાવર બહુ વધી ગયો છે હો અને પાવર અમે શું વધી પાવર ગયો કરે છે બાબુજી હું પાવર કરે મી તારું એ કરો વાત છો તો અભળી છે સરપંચ એટલે લોકોની વાતો કરવાની તમારે ખબરવાની લોકો વાત ખબરવાની. ના રોજ વાતો કરા એટલે લોકો એમને વાતો ના કરે સરપંચ તમારો ભણ્યો ગમો મારફત દ્વારા છે જો 20 ની 40 ની સ્પીડ માં જવાનું હોય ને 80 દોડે છે એટલે થોડું કેતા નહીં આવડતું તમને ઉપર ત્યાં તો હું કે છે કે કોઈક વચ્ચે આવે તો ઉલાળી મેલજે હું બેઠો છું એટલે આ બધું કીધું કે ને તમને મને તો કોઈને નહીં કીધું મેં વાત ઓપડી હતી પણ મારે વાતો આપવું આપણી પડ્યું. નહીં આ હવે કીધું ને હા હા આ કીધું લઈને તો કીધું આવ્યા છીએ સમ કીધું છે એટલે મારા ભણાઈ કન પાડી દીધો કાલે શોભા કાકા ઉપર પેલા જીવન લુગડો તો બગાડ લ્યા હા ઇસ્કાઈ હોય તારે હાથોરા હાથોરા લુગડો બગાડ હતો હા તે લુગડો તો બગડે રોડ ની સાઈડ માં થઈને ચાદર નીકળે ખાડો ભરેલો હોય પાણી તો ઉડે એટલે મારફત ઓપડો, દ્વારા એમ? મારી વાત ઓપડો તમે ગાડી લાયા એમાં અમે ખુશ જ છીએ અમન કોઈ ના ના જાતનું દુઃખ દુઃખી નહીં. છો આ કહેવાય એટલે દુઃખી જ છો ભરતા બોલે છે બધા અમે કોઈ તો વસ્તુ દુઃખી બોલતું નહીં નહીં. પણ કાલ દાડા શેરી કોઈક નવું થાય ને તો તમે દુઃખી થો નવું તો મેં કર્યું છે કોઈ કરવાનું નહીં ગમમાં રહી રહો પછી સરપંચ અભિમાન ના હારું અમે શું અભિમાન કર્યું હા અભિમાન તો રાવણ હતો ને 10 માથાળો એનું નતું રહ્યું ને તમે તો શિયા ખેતર ની મૂળી છો એટલે મારે રાવણ નું પૂછવા જવાનું રાવણ ને પૂછવા જવાની જરૂર જ નહીં ઓટોમેટિક જહો એટલે પૂછી લેજો એટલે તમે મને શી ખાલવા આવ્યા છો શી ખાલવા નહીં આવ્યો સમજણ હાલવા આવ્યો છું એટલે હું કોઈ ગોડો હું ના ગોડા તો તારે કોઈ હોતા નહીં પણ પૈસાનો પાવર આવે છે ને એટલે બધા ગોડા થઈ જાય છે એટલે બધા પૈસા ઉપર છે એમ નજર છે બધાની હું તમે લેવા આવું પૈસા અમાર તમારા રૂપિયા નહીં જોતા નહીં જોતો તો કાઠું આવું પડે હા અમન તમે ગાડી લાયા કોઈ કાઠું નહીં પડ્યું પણ એની રીતમાં ચલાવો તો સારું લાગે હવની એ એટલે આનામાં તો પાટા ના ખાવ પણ ખેમા આટા નહીં complete ખાવાના હા. પણ સરપંચ જે કોઈ થાય ને એ કઈ નહીં થતું કે આજે આવું થવાનું એટલે છે એવું થયું શોમા કાકા કોઈ ઉપર કાબુ તમારા પાછું એમ નહીં તમારા ભણિયા શોમા કાકા ઉપર પેલો ખોતો કજે કે એ ઉલાડ્યું બરોબર કાલે રહી કાલે જતું ઉઠ્યું લે? જીવણીઓ પોપડો બાબુ દહીંનું જીવણીઓ ઢોળાયું. દહીંનું લઈને આવતો હતો અને અસુબન નો બાજુમ થઈને નીકળ્યો ને તે ડબો ને બબો બધું મારા ઉપર પેલા વાત મારી ખબર બાબુજી જો અરે ત્રણ જણ ઉભા રહ્યા હતા આમ ભણો થઈને નીકળ્યો આમ ભણે વાન માર્યો આમ જીવણી પેલો ગોરું ભરકા એમ ભરચો એમાં લોટ વાના ઉપર પડે એમાં ભણા કોઈ વખ ખરાબ બાબુજી ભડક્યો નતો અસુબન ને આટલા બાજુમ થઈને ગાડી જાય એ ચમકા કે ના ચમકા તમે સાઈડ માં જઈને કટ મારો ને નજીક થી વન મારો એટલે ગમે તેવો માણસ ભડક એટલે બાબુજી તમારો કહેવાનો મતલબ એમ છે ગોમ વાળાનો કે અમે ગાડી લઈને નીકળીએ ભણમ બે ઉભા રહ્યા હોય એટલે જઈ કહેવાનું કે સાઈડ મારો પછી ગાડી લઈને નીકળવાનું એવી વાત નહીં હમણાં નહીં કોઈ અસુબન નો બ્રેક વગર ની ગાડી લઈને આટલા આઈને ઉભો થઈ જાય ખાટલા મેં કઈ બેહવા બાબુજી મારો ભણો બ્રેક મારે ને તો અહીંથી એક ગાડી ખરી ને એક બાલ બારે ના આગી જાય એવો. બધી- બધું આવડે છે આપણે વગર ગાડી ચલાવતો છે કેમાં? બ્રેક મારવા કોઈ તું નહીં આવે ભણો મળશે ઓ વાતની એક વાત ગોમમાં તમારે ગાડી લઈને કરવાનું જ નહીં એ, પછી જો એ, ખેમા, એ વાત ખોટી કરી હા આ વાત આમ તાર બાપા નહીં એ. તે રોડતા બાપા નહીં બનાયા બાપાનું નામ નહીં લેવાનું તું કિસે ગાડી લઈને નહીં કરવાનું એટલે અમારે શું મજવાનું તમારે હા? નીકળવું હોય તો નીકળવાનું ગોમ બારે બાર જવાનું ગોમ બારે બાર આવવાનું એટલે ગોમ તું વચ્ચે આવવાનું જ તું નહીં કી કે અમારે ગાડી ચલાવવાની એમ નવાઈ જ નહીં ને ગાડી થઈને જ નીકળજે Limit ગમત થઈને જ નીકળજે એ, સરપંચ જેને હોય. જ્યાં ફોતરું ફોડવું હોય ને એ ફોડી નાખો કોમન બે વખત warning આલી અને ત્રીજા વખત કહેવાય એટલે તું મારો સાહેબ છે? અમે તે કહેવા warning નહીં આલે છે? આવ્યા. લિમિટ નહીં માં આવીએ. ચલાવતી હોય ને બાબુજી તો કે ગોમમાં આવજો મારી વાત સાંભળજો તમે સરપંચ
તમે સમજણા છો, તમને સમજાવવાની કોઈ જરૂર નહીં કે તમને કોઈ કહેવાની એ જરૂર નહીં, પણ તમારા ભોણાનું ચડતું લોહી કહેવાય અને જવાની કૂદી રહી છે એની. એટલે એનો ગાડી લઈને નીકળે છે ને એટલે સપલો દબાવે છે, ગાય ઘા નીકળે છે. બધો ભાળી જાય છે ને એટલે વધારે હુરમાં ચડી જાય છે. બાબુજી હોનાનો ટુકડો હોય ને પછાડીએ તો અવાજ ના કરે, પણ આ એક નંબરનો પિત્તળ છે. એ કણ કે હે પિત્તર પિત્તળ જ છે કે વણ પોના ગામમાં નીકળે ને બાબુજી આ શેડેથી વન મારવાનું ચાલુ કરી દે છે, પેલા શેડે બહાર નીકળે ને તારજો સુધી વન પોના એ પિત્તર તો હારું તું તો આલે મલે લે હમણાં વળી જાય. માપમાં બોલવાનું હો. હું માપમાં બોલજે તાને. બાબુજી 2 ડખા કર્યા છે અને જવા દીધો છે. ત્રીજી વખત હાથમાં છે ને તો ઝેરવી નાખે તારા ઓ બધા. રાખજે વખો તારો છે. ગોમ વચ્ચે ને કે વન મારે ને તો હું દોત જેવડી નાખ્યો તારા. ચેટલા પાળી નાખ્યા ગોમમાં? મરી જાય લે. ચેટલા પાળી નાખ્યા? ગાડી ગોમમાં જહન આવશે ને હોન વગાડતો ને વગાડતો જ. જોઈ લ્યો, હો, એનાથી જોઈ લ્યો. જે થાય તોડી એક લેવાનું. તારામાં ઓને ગોમમાં. તમે સમજાઈ દો, જે સમજાવવું હોય 2 શબ્દો તમે ઓ બે જણા સમજાઈ દેજો, અમારે સમજવાની જરૂર નહીં. હા. સમજીને જ બેઠા પણ છીએ. આમાં તો ગયરો અલ્યા. તો સરાબ છે પણ. એમ બીજું નહીં. તારે લ્યા. એટલે અમારે ગાડી નહીં લાવવાની. હોન તમે ગાડી કઈ ગાડી લાવ પણ. ચલાવવાની. એ હાચું કીધું. હું લેવા ચડાવો છો એને? એટલે કોણ ચડાવે છે? વાદરા નેવાણી આલે ને તો ઉપર જ વાંદરો ચડાવે. તો આ શું પૂંછડા વગરનો તમે ચઢાઈને આયા છો હોય કણ. બાબુજી જે કેવું હોય કહી જાઓ, બધું અમે લિમિટ બહાર નીકળી જાય છે હો. આ બધું બોલવાનું માપ રાખતા નહીં. અને અમે તમને પહેલાથી ચોખવટ કરી હતી, ખેમ લાઈન સોમ લાઈ ગોમમાં કોઈ કાડું અવડું કર્યું હોય ને તો આખું ગોમ ચડી બેહાડે. અને હોય કે કહેવાની પોચ નહીં તમારી. એટલે સરપંચની ગાડી ઉપર જ છમ નજર છે, ગોમાં નહીં ફરતું કોઈ બીજું. હા? ગાડી ઉપર નજર ના, ના, નહીં. બીજું તો હવે નકરી દે પોતું પડી જશો. તમે હોનાની ગાડી લાવો, અમને કોઈ તકલીફ નહીં. હોનાની ગાડી લાવ્યો ને એ દાળ તો બળી જશે. આ કોઈ બળી નહીં લોખંડની જતા. લાવ્યો તો જોજો. આ ખાલી લોખંડની લાવ્યો તો જોવો. ખમી વાત નહીં સાચી. એકતા. મારી વાત ઓભળો. મને ચડાવશો નહીં. જે દાળ વાગતું આવશે ને એ હાલ નહીં ખબર પડે. એટલે બાબુજી આ જેનું છોકરું હે ભણો તે હું ચડાવીને ચડતું છે રે. હા છોકરા બરોબર જ છે ને એના. હા છોકરું તો ગમે તે હાલ શીખા. શીખર ભલે ઉંમર થઈ પણ બુદ્ધિ ને એના છોકરા જેવી જ છે એની. સમજો? એક છોકરો દાડો- હે. એક દાડો એવો આવશે ને તો બે માથા હાથ મેલી રોયું નહીં ને અઠા રોયું વર રાખજો પાછા. લેવડો છો કોણ માથા ઓરાવશે? આવશે તાણે ખેમા. કોણ ઓરાવશે? એમ નહીં કોઈ આગુ પાછું થાય એટલે પછી કહેવા ના આવતા. હજી આખું પાછું થીતો નહીં ને. બાબુજી આ ખાલી ગાડો બાજુમાં થઈને નીકળ્યા તો જો કે છેલ્લી ગરમી તારા કરી. રૂપિયા ખાલી આડું હોય તો. બંધ થા ને. એમ નહીં રૂપિયા આઈ ગયા હોય તો સારી જગ્યાએ વાપરો. એટલે તમે કઈ વાપરવાના મારા? કોકને ટેકા જેવો કરવા જેવો હોય તે તેવો બરાબર કરો. કરો પરા. ચમ મજૂરી ના, ના, નહીં મજૂરી કરી કરો. લો. હા. વાહ ભાઈ વાહ. બધા મજૂરી કરી એવા તો કોઈ રૂપિયાનો પાવર જ માતો નહીં હોય તો ભવન વાજે રહન બાબુજી. અરે તો રે ને અમે ગામમાં હારું નહીં જોઈ શકતા. અમે ખરાબ છીએ. એ રહે તો સારું નહીં જોઈ શકતા પણ તમને તું સારું સારું ગમતું નહીં. એટલે મેં કને ખરાબ કર્યું. ખરાબ નહીં કર્યું પણ ખરાબ થઈ જાઓ હો રાખો. એટલે અમે હું ખોટું કર્યું તો ખરાબ થઈ જાઉં. ગાડી ચલાવી સરપંચ, રૂપિયા આવે ને એટલે મગજ કોમ કરતો બંધ થઈ જાય. રૂપિયાની ગરમી આવે ને એટલે માણસને કશું દેખાય ના. એટલે અમે કેને પાડી દીધા? કને પાડી દીધા? પાડી દેહો ને એ દાળ પછી ખબર પડશે. ઓવન વાદે રહો ને ના હોય તો હેરો મારા અંગાથી બેહી જાઓ. લઈ જાઉં ખંડાલા ગોધીનગર ગોઠિયા ખવડાવું. મારે તમારા અંગાથી કોઈ આ આપવું ભિખારી નહીં. વાદે રહો. તારો બાપ ભિખારી, તારો બાપ મારા પૈસા તારા મુબારક. આ તને કહી દઉં. આ ગોમના રૂપિયા આઈ જાય હું આટલો તું પાવર કરી છે લે. અમારે કને હાલ દીધા? અરે, એ કમાઈ કોઈ નહીં નહીં. આવે. હા, કને હાલ દીધા? તમારી મજૂરી ના હોય તો તમે શાંતિથી અને મજૂરી? વાપરો. એમ કહું એટલે છું, વાપરી મજૂરી. જાય છે, તમે એવું કા પડી જશો? લેવડો બાબુજી હવે કશું નહીં થયું. જે ખાઈએ તમે ખાઈએ છે, કઢી ખાઈએ તમે ખાઈએ છીએ. એટલે અમે બળી જઈએ. હા, તમારા રૂપિયા જોઈને અમે બળી જઈએ. અમારે જેને ખવડાવે છે ને, તમારા એને રૂપિયાનું ખવડાવીશું. અભિમાન આવ્યું છે, અભિમાન. દેખાતું નહીં તમને આ કશું. બધો હલકો વાહન છે વધારે કરી હા. દીધું. પિત્તરિયા, એ પિત્તરિયા, કણકીલા આ ગજભાઈ ને તો મેલ્યો જૂતું હમણાં. મોનો મોનો પેલો રૂમાલ લાવ્યો છે લઈને નેકરવાથી નેકર. હમણાં અમે કીએ કે ભાઈ લ્યો ઓમ છે કે તેમ છે તો કઈ ઈર્ખા કરી છે. હા આ તમારી નજરે જોઈ લીધું ને તમારે કોને હોબળી લીધું ને. કને કરે હે? એ વાકરી કિતામ ગાલેલી રાજ ને કોક દાડો ભાઈ જા. હળો બાબુજી હળો. આમાં ચિંતા કરે નહીં. વાળ્યા ના વળે ને એ હારા વળે પછી. હું તમને કહી દઉં ગામમાં કોક આગુ ઘણી વાતો ના કરતા. અલ્લા રૂવો તો મેદાનમાં આવી જજો. પંજાબ નહીં લડવું. ઓ વાહ. નહીં લડવું. ના 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 પાણી બતાવું તમને. ના તમારું પાણી બરોબર છે અને લડવા તો ઉપર વાળો આવે. આપણે હું કા લડવું ના, ના, પડે? પેલા કહેતા હોય તો લડવાઈ થયો તો આવી જાઓ હેરો. અમારે તો કોઈ નહીં ના, લડવું. તારે જોતી બંદૂકો લાવ્યો લાવી દેજે. તમારે જોર તું કે માતું દાદા? નહીં ને હોભળો, જોર માતું નહીં ને પણ જેના અંગાથી સમય લડે છે ને એ પછી શું જીતતો જ નહીં. સમય જ જીતતા પછી. હાલ તો અમારો સમય છે ને. હા તમારો સમય છે. હા. તો મોજ કરી લ્યો તાણે. હા તે મોજ જ કરીએ છીએ ને. અને પછી આવતા ના કેવા કોઈ દાડો. તો હું કે કહેવાય કોઈ આગુ પાછું થાય તો બોલાવા આવતા ના કે હું ભરાઈ રહ્યો છું અમે. અમે છો ભરાઈ રહ્યો. હારું હેડો મારે કોઈ કેવું જેનું નહીં. બધું કરતા આવડતું હોય ને બાબુજી એને બહાર ના કરતા આવડે. હા વાત સાચી છે. તાણે પછી સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન.
કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ ને વહી બાણ. એ બોન્ડ નું બધું શું બધું અત્યારે તો સારું, બંદૂક થઈ કશો વાંધો ગઈ. નહીં. હો, વાહ, બાબુજી હો ભરતા જો એ બોન્ડો ની વાતો રહે ને એ તો સતયુગમાં થતી. અત્યારે તો આમ ખબર છે ને એ ઠુંગ નહીં આમ ધારી નહીં કે પડ્યો નહીં એ મંત્ર બોલવાના આવતા નહીં મો. હા એટલે પૈસા છે ઈમો. હા બધું આવે પૈસા અત્યારે. હોય તો બરાબર બધું છે. હોય બાબુજી. અને પેલા ખેમલાને કહી દેજે તારો બાપો મૂર્તિ ને પેલો ગાલ્લું લાયો તો ને એનો જે ટાયર નહીં નખાયું અને બીજું શું લાયેલે કે તું પકડી લ્યો. હા પૈસોથી પલંગ ખરીદી શકાય હા. પણ ઊંઘ નહીં. બાબુજી અત્યારે પૈસાથી બધું આવે જેના પાસે રૂપિયા હોય ને ઊંઘ ના આવતી હોય ને પલંગમાં તો એક ગોળી કરતા હોય તો બે કરવાની ગેંડની ઓટોમેટિક હોય આ જાય તો ગરજો ગોળીઓ. તાણે પાસે હા સમય જોયું જશે બધું હેળો તાને. ના ના અમારે જોવાનું નહીં જલસા કરો, ખબર છે. રૂપિયા તમારા છે ને ગાડી હા તમારી કરીએ છે. છીએ ને હા અમારે શું હાલી દેવું છે? હા અમે કોઈને હાલી દેવાના છીએ? હા અમે અલ્લે નાખ અમે હાલી ચલાવતા તો છીએ નહીં. તાને. તમે જલસા કરો, મોજ કરો. ખેમા મૂર્તન હો બતો જા કારાકાત કારી ગાડીઓમાં ફરીએ રાજા છીએ ને અમે રાજા થઈને રહીએ હવની નજરમાં નામ અમારું ખતકે છે બજારમાં ભૈયા તો વનવે છે બાબુજી હેલો હાલ વળે હોર્યો હા? પછી ખબર પડશે. બીજું પણ નહીં આ ગાડી લાય છે જોયું તો મારા બેટા બળી જાય છે જો કે આ ગાડીનું પેટ્રોલ નહીં બળતું એટલું તો એવાનું લોહી બળી જાય છે બળી હજી તો અડ્યું નહીં તો કેટલો ઠપકો આલવા આવું છું વાયકણ પણ આ ગાય ઘાટ જવાનું અને ગાય ઘા આપવાનું દૂર પડશે તો એવાની ઓછો પડશે પેલા પુંજા વાળાને અને મૂર્તન્યા વાળાને પાવર માતો નહીં આમાં સોનું માનું એ પછી કશું થાય એવું નહીં ના લુખવાડો શિખર ચોથી આવી દાડો બગાડા એટલે તો તૈયાર થો ને કરીએ આપણો છે દારો બગડા પૈસા ના હોય એનો દારો બગડા આપો તો રૂપિયા છે પણ ટાઈમ નહીં ને અત્યારે ફરવાનો ટાઈમ છે આપણો અત્યારે ગાંધીનગર ને કરીએ થી પેલા ખંડાલા હા હેડજો હેડો ફટાફટ હેડો મોડું નહીં કરવાનું આવો છે લડીનો રસ પી રસ્તામાં નીકળી અમે બાબુજી 2 વખત કહેવા હતા પણ ભેસ આગળ ભાગવત છે આ તમારું એ મન રાખ્યું ના રાખ. અભિમાન આવે ને એટલે ખેમા કોઈનું કોઈ મન નહીં રાખતું. અત્યારે બધા સમયનું જ મન રાખે છે. બાબુજી વાંધો નહીં. કોઈ કઈ લડવાયા હતા અરે લડવાની વાત કરો આપણે લડવાયા ધક્કો હાલવા હતા હતા. સલાહ હાલવાયા હતા તમન ચાની બમન ચાની વાતો કરે છે. હારું કયો ને તો એવા ના ગમે કારણ કે અભિમાન હોય એટલે. રૂપિયા હોય તો લાવી દે તમારે તો બાબુજી પાડી દે મન એટલું વસ્તુ યાદ રાખજો 2 વખત જતો કર્યો છે પણ આ વખત ત્રીજી ભૂલ થાય ને તો જતો નહીં થાય એ દાડો તમારું એ મન નહીં રહે. ખેમા ચિંતા કરશો નહીં, સમય હવનો આવે લ્યા. આપણો કોઈનો ખરાબ સમય લાવવો નહીં પણ યાર મતે મતે સમજી લે તો સારું. પણ ખરાબ સમય લાવવો નહીં પણ આપણે સમજાવવા જ્યાં છીએ ના સમજુ તો પછી પડે ખાડામાં જો મૂકીએ. કુદરતને કરવા ગામમાં કોઈ અણબનાવ બન્યો આ પોણિયાના લીધે કા કાળિયાના લીધે એ દાડો આપણે નહીં ગોમ હાથારીએ. ચોરાઈ દેવાનું લે બીજું કોઈ નહીં કરવાનું ઘેર બેઠા બેઠા કંટાળો આવતો તો જો મા કાકા હાલારો તો વેલા બગાડી પેલાના ઘેર જઈને અને અમે કીધું ના હોય તો હેતરમાં જઈ આવીએ ઘઉં બહુ મધુર બોલાવે તો તે વાઢ્યા કે ના વાઢ્યા કે હું છે બેઠા હેતરમાં જવાનો મેળ નહીં આવતો. એના કરતા ફર્યા ને તો શરીર સારું રહે પાછું સાચી વાત છે શોભા કાકા અને આ ગામમાં હારા ચાલે અમુ તો મી ખરું ને નક્કી કરી લીધું તો ગોમ ભડકે બળવું હોય તો બળી જાય ને જેને મરવું હોય મરી જાય આપણે કોઈની દફા કરવાની નહીં આપણા ઘેર આવીને પડે એ દર જોયું જ હે. હા, એવું જ કરાય કે આખા ગામનું હુંકા બીજા ઉપાડ્યું, કોઈને ઉપાડ્યું. હોય ના રાખે આપણે એમ હોય રાખવાની હું તો એમ જ કેવું ઓહો આ શગલાન ઘઉં જોખશો મક્કા ખબર પડ્યા છે. વાઢી નાખે ના રાતી વાઢેલા છે, રાતી મજૂર કરેલા માણસ બોલતો તો ખરો હા હા અત્યારે તો પણ રાતમાં ઘઉં વાટવાની એ મજા આવે. શું કેવું તમારું? હવે મજા આવે ઠંડા ઠંડા પોરનું અને તડકા તો પછી શું છે કંટાળો આવી જાય છે. ગરમીના હેરાન થઈ જઈએ છીએ. આપણે રાતે જ વાટ દે મોડામાં મોડું થાય છે જવાનું છે ને કીધું જલ્દી પહોંચી જઈએ તો ગાંધીનગર ભેગા થઈ જઈએ હાય. હાય, જલ્દી જલ્દી પહોંચવું પડશે શોમા કાકા હા. ના હોય તો આપણે રાતમાં ઘઉં વાટવાનું પ્લાનિંગ કરી જ દઈએ. અરે વાટી જ નાખવાના છે ચૈત્રી પુણ્ય માણસ જવાનું હોય પાવાગઢ છે એ પાવાગઢ ન હોય તો હું તો ભૂલી જ ગયો શોમા કાકા. અને હું તો કહું છું આ વખત તો શોમા કાકા બાપાને મરી ગયો કે શોમા કાકા તારું નખો જાય પગ ભાઈ અમારા કોક કરજો લ્યા કોક કરજો એ શોમા કાકા એ શોમા કાકા પગ ભાઈ અમારા હલો હલો આ 108 જલ્દી સાહેબ ઇમરજન્સી થઈ જાય. હા અમારું ગામ રહ્યું પમ્પિંગ સ્ટેશન એ ગાતા મેળિયા ઉપર એક્સિડન્ટ થયું છે સાહેબ જલ્દી આવો. એ શોમા કાકા
એ શોભા કાકા ખબર એના તો પગ ચિંતા કરશો નહીં ચિંતા કરશો નહીં 108 વાળો ફોન કર્યો હતા હાલ જ આવું અમદાવાદ પડી રહ્યો થોડી વાર પડી રહ્યો એ શોભા કાકા અરે પગ તો નહીં તો પગ ભાઈ ગયા અરે શોભા કાકા બધું કરીએ છીએ તમે ખાલી બોલવાનું રાખો તમે બોલવાનું રાખો ગિલા પડતા રહો હું શું કશું નહીં થવા દઉં તો અત્યારે નેકરવું છે ને તે હોજે ઘેર આવું છે મંચુરિયન ખાઈને પણ આ ભણો શિકાર કેટલા ઓટો મારવા ગયો કે હાલ મમા પાછો આવું છું પણ હજી સુધી આવ્યો નહીં આવા તરત જ નેકરી જવું છે કે ઘેર જઈએ ને તો પાછી એની મમ્મી ખરી ને આખો દાડો કી ફરવા નેકરી રહ્યો છો એટલે કી નેકરવા જ ના દે ગામમાં વધારે ઓટા મારીએ છીએ ને એટલે બધા કાયા થાય છે એટલે ગામમાં વધારે ઓટા નહીં મારવા ના હોય તો બજારમાં નેકરી રહ્યું છે આખો દાડો બજારમાં ફરી અને હોજે શાંતિથી ખાઈ પી અને ઘેર આપવું છે એટલે ભણાને મમ્મીને રોધવું ના પડે અને ભણાને બે ખાઈને આવશું આયા કેટલા રહ્યો ઘરે થાય છે ને ઓટો મારવા જાય પણ વળી આવતો નહીં મારો હોય ઉતાવળ છે હા આવ્યો તો ખરો હા આ તો જો ને હવામાં ઉઠતા હોય ને એવું લાગે છે હા કદી બીજા ઘેરમાં તો ચલાવતો જ નહીં ગાડી આવે ને છક દઈને આવી જાય હા બહાર ન કર હેર મામા કાઠું કોમ છે કાઠું થયું તે જવાનું કેન્સલ થયું કેમ હું નહીં થયું? જવું દાડો બગડ્યો શું થયું? પેલા શોમલાનું લાડી મેલ્યો હા? હોવે. કોઈ ખબર જ ના નતો. પડી રસ્તામાં જતા હતા પેલો ખેમલો ને બે જણા અસો બરનો છેટ આગળ આવી ગયો તે ઉલાળી મેલ્યો ઉલાળી તો નાહી દીધો છે હેતર હોમો સારું કર્યું ઉલાડી નાખ્યો અમે એક દાડો ઉલાડવાનો તો જ કે અરે ઉલાળવાનો હતો પણ મરી તો નહીં જો ને મારા સાથીના ધબકારા વધી ગયા ધબકારા ના હોય તો નેતા લાય કશું નહીં થાય મરી તો નહીં જો છમલો મરી તો નહીં જો બૂમો બસ તારું પાડતો જીવત છે હતો. ને મારા પગ ભાઈ જા જીવ હાથ તો પગ હા ને ભાઈ જા એટલે એવું તારા કરતો હતો. મોમાં બધું પચી વર્ષી જો ના ના ઓય એ નહીં તો બેહવું. હાથ પગ જુદો થઈ ગયો છે ને વાત પછી આલી દેવું ને એટલે પટી જાય ચિંતા કરવાની જરૂર નહીં લે હેર મંચુરિયન ખાવા જવાનું છે ઓહો હેરજો ઓય નહીં તો બેહારજો પેલા બાબુને લઈને આવશે ને હા. પછી માગશે તો 50 આલશું હા હેરજો બેહજો તો આવું કાંઈક ગભરાઈ ગયો છે તું ઓય નહીં બેહવું અને આવું તો ગાડું લાવે ને ભણા અમુક તો રહેવાનું ચાલુ કર ગાડી ચાલુ કર એ તો કોઈક લઈ જાય દવાખાન દવાખાન લઈ જાઓ.